નિત્ય પૂજા એટલે ભગવાન અને સંત સાથેનો દિવ્ય સંબંધ. નિત્ય પૂજા એટલે શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરા સાથેની પ્રત્યક્ષ મુલાકાત. નિત્ય પૂજા એટલે ભગવાનના અનંત ઉપકારો પ્રતિ ભક્તિભાવથી કરવામાં આવતી આભારની અભિવ્યક્તિ. ભગવાન અને સત્પુરુષ સાથેનું જોડાણ વધે તે માટે જગતના બધા જ વિચારોને વિરામ આપી હવે આપણે એકાગ્ર ચિત્તે મહિમાપૂર્વક અને સ્મૃતિએ સહિત નિત્ય પૂજા કરીશું. તિલક ચાંદલો. સૌ પ્રથમ આપણે કપાળમાં તિલક કરીશું તથા બે ભુજા અને હૃદય પર તિલક અને ચંદનનો ચાંદલો કરીશું. ત્યારબાદ કપાળમાં કંકુનો ચાંદલો કરીશું. તિલક ભગવાનના ચરણારવિંદનું પ્રતીક છે અને ચાંદલો ભક્તનું પ્રતીક છે. તિલક ચાંદલો અક્ષર પુરુષોત્તમનું પ્રતીક છે. આપણે ભગવાનના ભક્ત છીએ, સનાથ છીએ, પ્રગટ ભગવાનના આશ્રિત છીએ તે દર્શાવતું સૌભાગ્ય ચિહ્ન એટલે તિલક ચાંદલો. તિલક ચાંદલો કરવાથી કુસંગ અને વ્યસનોથી રક્ષા થાય છે અને નિયમ ધર્મ નિડરતાથી પાળી શકાય છે. આવા વિચાર સાથે તિલક ચાંદલો નિત્ય કરવો. પ્રાણાયામ. પ્રાણાયામથી મન સ્થિર થાય છે, સરળતાથી પૂજામાં પરોવાય છે. ધ્યાન કરતા પૂર્વે મનને સ્થિર કરવા પૂજામાં પ્રાણાયામ કરી શકાય. પ્રથમ આપણે ઊંડા શ્વાસ લઈને ગળામાંથી ઓમકારનો નાદ કરીને 3 વાર ઓમ પ્રાણાયામ અને 3 વાર બ્રહ્મરી પ્રાણાયામ કરીશું. ઓમ એટલે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ. પ્રાણાયામમાં ઓમના નાદ સાથે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામીની સ્મૃતિ કરીશું. દીક્ષા મંત્ર રટણ. હવે આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અનુસાર 2 વાર દીક્ષા મંત્રનું રટણ કરીશું. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. નિદિધ્યાસન. નેત્ર મીચીને આપણે નિદિધ્યાસનના શબ્દોને હૃદયમાં ધારીશું. આત્મચિંતન, પરમાત્મ ચિંતન. હું કોણ છું? હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, આપે જ મને સમજાવ્યું છે કે 3 દેહ, 3 ગુણ અને 3 અવસ્થાથી જુદો હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, હું ચૈતન્ય રૂપ છું, હું શુદ્ધ છું, જ્ઞાન રૂપ છું, સુખરૂપ છું, સત્તારૂપ છું, અવિનાશી છું. આ દેહ મારું સાચું સ્વરૂપ નથી. હું તો દેહથી જુદો છું. આ દેહ તો જડ છે, દુઃખરૂપ છે, નાશવંત છે. જે અક્ષરના એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ અણુની જેમ ઉડતા ફરે છે,
એવા અક્ષર બ્રહ્મ હે મહંત સ્વામી મહારાજ, આપ મારું સાચું સ્વરૂપ છો. મારે વિશે પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સદાય બિરાજમાન છે. તેઓ સર્વોપરી છે, સદા સાકાર છે, સર્વ કરતા હર્તા છે, સદા દિવ્ય છે, સદાય નિર્દોષ છે, અનંત સુખના નિધિ છે. તે શ્રીજી મહારાજ આજે મને મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ મળ્યા છે. મારા જીવનમાં જો કોઈ મોટામાં મોટી પ્રાપ્તિ મને થઈ હોય તો તે છે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ. ખરેખર હું ધન્ય થયો છું, કૃતાર્થ થયો છું. ધ્યેય ચિંતન. મારા જીવનનો ધ્યેય શું છે? અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી એ જ મારો ધ્યેય છે. તે ધ્યેય સિદ્ધ કરવા માટે મારે તો કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગો કેવળ એક મહંત સ્વામી મહારાજને રાજી કરવા જ છે, કરવા જ છે, કરવા જ છે. માનસી પૂજા. હવે આપણે માનસી પૂજા કરીશું. ભગવાન શ્રી સ્વામિનારાયણ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં સમ્યક પ્રકારે પ્રગટ રહ્યા છે. તેથી મહંત સ્વામી મહારાજની માનસી પૂજા એ સાક્ષાત શ્રીજી મહારાજની જ માનસી પૂજા છે. તો આપણે અતિ પ્રેમે સહિત રોમાંચિત ગાત્રે અને ગદગદ કંઠે અક્ષરે સહિત પુરુષોત્તમની એટલે કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની માનસી પૂજા કરીએ. સવારનો પહોર છે. વાતાવરણ શાંત અને પવિત્ર છે. મહંત સ્વામી મહારાજ શયન કક્ષની અંદર યોગ નિદ્રામાં પોઢેલા છે. ધીમે રહીને સ્વામીશ્રીના શયન કક્ષમાં પ્રવેશ કરું છું. સ્વામીશ્રીના ચરણ સ્પર્શ કરીને હું હળવે હળવે સ્વામીશ્રીના ચરણ ચાંપી રહ્યો છું. સ્વામીશ્રી ધીરેથી આંખો ખોલે છે. સ્વામીશ્રીને ધીમે રહીને પથારીમાં બેઠા કરું છું. સ્વામીશ્રી નેત્ર મીચીને ભગવાનનું ધ્યાન કરી રહ્યા છે. હવે મારો હાથ પકડીને સ્વામીશ્રી બાથરૂમ તરફ જઈ રહ્યા છે. સ્વામીશ્રી શૌચ ક્રિયા માટે પધારે છે. શૌચ બાદ સ્વામીશ્રીને હું હસ્ત પ્રક્ષાલન કરાવી રહ્યો છું. હાથ લૂછીને સ્વામીશ્રી દંત ધાવન કરી રહ્યા છે. હવે હું સુગંધિમાન જળ વડે સ્વામીશ્રીને સ્નાન કરાવું છું. મહારાજ નામ, સ્વામી નામ. સ્વચ્છ સુગંધિમાન જળ વડે સ્વામીશ્રી સ્નાન કરી રહ્યા છે. સ્નાન બાદ સુંવાળા ભગવા રૂમાલ વડે ચરણથી મસ્તક સુધી સ્વામીશ્રીના દિવ્ય વિગ્રહને હું લૂછી રહ્યો છું. હવે સ્વામીશ્રી વસ્ત્ર પરિધાન કરી રહ્યા છે. વસ્ત્ર પરિધાન કરીને સ્વામીશ્રી પ્રાતઃ પૂજામાં પધારે છે. આસન પર બિરાજમાન થાય છે. સ્વામીશ્રી કપાળમાં તિલક ચાંદલો કરી રહ્યા છે. સ્વામીશ્રીની બંને ભુજા પર અને હૃદય પર હું તિલક ચાંદલો કરી રહ્યો છું. હવે સ્વામીશ્રી નેત્ર મીચીને ધ્યાન કરે છે. ધ્યાનમાંથી જાગૃત થઈને સ્વામીશ્રી ગૌમુખીમાં માળા ફેરવે છે. પૂરી કરેલી માળા ડાબા હાથની આંગળીના વેઢે ગણે છે. ત્યારબાદ આસન પરથી ઊભા થઈને સ્વામીશ્રી તપની માળા ફેરવી રહ્યા છે. હવે સ્વામીશ્રી ઠાકોરજીની પ્રદક્ષિણા કરી રહ્યા છે. ત્યારબાદ આસન પર બિરાજીને સ્વામીશ્રી થોડા આગળ નમીને હરિકૃષ્ણ મહારાજને ખૂબ ભાવથી થાળ ધરાવે છે. હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવેલા જળમાં પ્રસાદીનું વસ્ત્ર, માળાનો મણકો
અને અસ્થિનો સ્પર્શ કરાવે છે. પૂજામાં ગોઠવેલા ગુલાબના પુષ્પોને જળમાં પધરાવી ભક્તોની સુખાકારી માટે પ્રાર્થના કરે છે. હવે સ્વામીશ્રી એક એક મૂર્તિને પ્રેમથી પગે લાગી આંખો પર હાથનો સ્પર્શ કરે છે. મૂર્તિઓના ઉત્થાપન બાદ સ્વામીશ્રી શિક્ષાપત્રી હાથમાં લે છે. શિક્ષાપત્રીના મુખપૃષ્ઠ પર રહેલી શ્રીજી મહારાજની મૂર્તિ, પાછળના પૃષ્ઠ પર રહેલી શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ તેમજ શિક્ષાપત્રીના પ્રથમ પાને લખેલ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાસાદિક હસ્તાક્ષરના દર્શન કરીને સ્વામીશ્રી શિક્ષાપત્રી વાંચનમાં ગરકાવ થઈ જાય છે. હવે પૂજાના અંતે આજુબાજુ દર્શન કરી રહેલા સર્વે સંતો હરિભક્તોને બે હાથ જોડી મહિમાથી અતિ નમ્ર ભાવથી સ્વામીશ્રી સૌને પ્રણામ કરી રહ્યા છે. અહોહો, શું નિર્માની છે સ્વામીશ્રી! સ્વામીશ્રીની દ્રષ્ટિ મારા પર પડે છે. સ્વામીશ્રીની કરુણાભીની દ્રષ્ટિ પામીને હું ધન્ય થયો છું, કૃતાર્થ થયો છું. પૂજા પૂર્ણ કરી સ્વામીશ્રી ઔષધ પાન કરે છે. હવે સ્વામીશ્રી અમૃત વાણી વહાવે છે. સ્વામીશ્રીના આશીર્વાદનું શ્રવણ કરી હું ધન્ય થાઉં છું. હવે સ્વામીશ્રી હાથ જોડીને રસ્તે ઉભેલા સૌ સંતો ભક્તો પર અમી દ્રષ્ટિ કરતા કરતા નિજ નિવાસે પધારી રહ્યા છે. સ્વામીશ્રીને આસન પર પધરાવી હું અલ્પાહાર કરાવી રહ્યો છું. થાળમાં મને ભાવતી તમામ વાનગીઓ મૂકી છે. જમણા હાથે સ્વામીશ્રી થોડું થોડું અંગીકાર કરી રહ્યા છે. મહારાજ જમ, સ્વામી જમ. અલ્પાહાર બાદ હું સ્વામીશ્રીને હાથ ધોવડાવી મુખ પ્રક્ષાલન કરાવી જળપાન કરાવું છું. ત્યારબાદ 100 ડગલા ચાલીને સૌને વંદન કરતા કરતા સ્વામીશ્રી આરામમાં પધારે છે. હે મારા, હે સ્વામી, મારી ભક્તિ અંગીકાર કરવા આપ કૃપા કરીને મારી પૂજામાં પધારો. સ્વામી, મારી પૂજામાં પધારો. સ્થાપન આવાહન. હવે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુ પરંપરાની મૂર્તિઓ પધરાવીશું. આપણા ઘરે પ્રાણ પ્યારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પધારતા હોય અને જેવા આનંદ અને ઉત્સાહથી આપણે એમનું સ્વાગત કરતા હોઈએ, એવા જ ઉમંગથી આપણે મહારાજ, સ્વામી અને ગુરુ પરંપરાને આપણી પૂજામાં પધરાવીએ. મૂર્તિઓ પધરાવ્યા બાદ બે હાથ જોડીને આવાહન મંત્ર બોલીએ. ઉત્તિષ્ઠ સહજાનંદ શ્રી હરે પુરુષોત્તમ ગુણાતીતાક્ષર બ્રહ્મન ઉત્તિષ્ઠ કૃપયા ગુરો આગમ્યતામ હિ પૂજાર્થમ આગમ્યતામ મદાત્મતઃ સાનિધ્યાદ દર્શનાદ દિવ્યાત સૌભાગ્યમ વર્ધતે મમ. હે સહજાનંદ શ્રી હરિ, હે પુરુષોત્તમ, કૃપા કરીને ઉઠો. હે અક્ષર બ્રહ્મ ગુણાતીત ગુરુ, કૃપા કરીને ઉઠો. મારી પૂજા સ્વીકારવા માટે મારા આત્મામાંથી પધારો. આપના દિવ્ય સાનિધ્ય અને દર્શનથી મારું સૌભાગ્ય વધે છે. મંત્ર જાપ. આંખો ખુલ્લી રાખીને મૂર્તિઓના દર્શન કરતા કરતા માળા ફેરવીએ. માળાના પ્રત્યેક મણકે સ્વામિનારાયણ મહામંત્રોનો જાપ કરીએ. સ્વામી એટલે કે અક્ષર બ્રહ્મ અને નારાયણ એટલે કે પરબ્રહ્મ. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે અને મહંત સ્વામી મહારાજ પ્રગટ અક્ષર બ્રહ્મ છે. મોક્ષનું દ્વાર છે, પરબ્રહ્મના તારક છે.
એ મહિમાનું સ્મરણ કરતા કરતા તથા મહારાજ સ્વામીની સ્મૃતિ સાથે મંત્ર જાપ કરીએ. માળાને જમણા હાથની મધ્યમાં એટલે કે વચલી આંગળી ઉપર રાખીશું અને પ્રથમ આંગળીનો સ્પર્શ ન થાય તે રીતે અંગૂઠાથી ફેરવીશું. મેર એટલે કે ફૂમતું આવે ત્યારે માળાને ઉલટાવીશું. આ રીતે માળા ફેરવીશું.
તપની માળા. હવે તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણિની સ્મૃતિ કરતા કરતા આપણે એક પગે ઊભા રહીને 2 હાથ ઊંચા કરીને તપની એક માળા કરીએ. આંખો ખુલ્લી રાખી ઠાકોરજીના દર્શન કરતા કરતા માળા ફેરવવાથી એક પગે સંતુલન જાળવવામાં સરળતા રહેશે. પ્રદક્ષિણા. જીવનના કેન્દ્રમાં ભગવાન અને સંત છે એવી ભાવના સાથે માળા ફેરવતા ફેરવતા ઠાકોરજીની 5 પ્રદક્ષિણા કરીશું. દંડવત પ્રણામ. પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરવાની ભાવના સાથે 5 સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. આ ઉપરાંત આપણાથી જાણે અજાણે ભગવાનના ભક્તનો અપરાધ થયો હોય તેની નિવૃત્તિ માટે 1 દંડવત પ્રણામ અધિક કરીશું. 6ઠ્ઠો દંડવત કરતી વખતે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ, હે મહારાજ, હે સ્વામી, મારાથી જાણે અજાણે કોઈ ભૂલ થઈ હોય, આપના સંબંધવાળા કોઈ હરિભક્તોનો અપરાધ થયો હોય તો દયા કરી મને માફ કરજો. ફરી મારાથી આવી ભૂલ ન થાય તેવું મને જાણપણું આપજો. હે મહારાજ, આપ રાજી રહેજો. પ્રાર્થના. હવે હાથ જોડી ભગવાનને ગદગદ ભાવે પ્રાર્થના કરીશું. હે મહારાજ, હે સ્વામી,
અહમ મમત્વરૂપી માયા થકી, ઇન્દ્રિયો અંતઃકરણરૂપ શત્રુ થકી મારી રક્ષા કરજો. કુસંગ થકી રક્ષા કરજો મહારાજ. હે મહારાજ, હે સ્વામી, આપ તથા આપના અખંડ ધારક પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજને વિશે નિર્દોષ બુદ્ધિ રહે, દિવ્ય ભાવ રહે અને પ્રત્યક્ષ પરબ્રહ્મના ભાવથી દ્રઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ થાય. મન કર્મ વચને આપનો પ્રસંગ કરી આપને અતિશય રાજી કરી શકું એવું બળ આપજો. હે સ્વામી, આપના ભક્તોમાં નિર્દોષ બુદ્ધિ રહે તેવી મતિ આપજો. હે મહારાજ, હે સ્વામી, આપે અત્યંત કૃપા કરીને મને સત્સંગની સેવા સોંપી છે. હું મારા મોટા ભાગ્ય માનીને નિત્ય ખટકો રાખીને કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના વફાદારીપૂર્વક આપની સંસ્થાની સેવા કરી શકું એવું બળ આપજો. હે સ્વામી, હે મહારાજ, આપ અત્યંત કૃપા કરીને મારી પૂજામાં પધાર્યા. મારી સેવાને, મારી ભક્તિને આપે ગ્રહણ કરી. હે સ્વામી, હવે આપ મારા હૃદયમાં બિરાજો. આવતીકાલે પૂજામાં વહેલા પધારજો. ઉત્થાપન. ત્યારબાદ પ્રત્યેક મૂર્તિનો ચરણ સ્પર્શ કરી આંખે સ્પર્શ કરીશું. હવે હાથ જોડી વિસર્જન મંત્ર બોલીશું. ભક્તેવ દિવ્ય ભાવેન પૂજા તે સમનુષ્ઠિતા ગચ્છાથ ત્વમ મદાત્માનમ અક્ષર પુરુષોત્તમ. હે અક્ષર પુરુષોત્તમ મહારાજ, આપની પૂજા ભક્તિભાવથી અને દિવ્ય ભાવથી જ મેં સંપન્ન કરી છે. હવે આપ મારા આત્માને વિશે વિરાજિત થાઓ. વિસર્જન બાદ પૂજાની મૂર્તિઓનું ઉત્થાપન કરીશું. શિક્ષાપત્રીના આજ્ઞા વચનોનું વાંચન. હવે આપણે શિક્ષાપત્રીના 5 આજ્ઞા વચનોનું વાંચન કરીશું અને નિત્ય પાઠ કરીશું. સમાપન. આ રીતે મહિમા અને સ્મૃતિ સહિત નિત્ય પૂજા કરવાથી આપણે દરરોજ મહારાજ સ્વામીના સામીપ્યનો અનુભવ કરી શકીશું. મહારાજ સ્વામી અને મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે આપણી પૂજાને આદર્શ પૂજા બનાવવાનું બળ અને શક્તિ આપે. નિત્ય પૂજા બાદ વ્યવહાર કાર્યમાં જોડાતા પહેલા માતા પિતાને પંચાંગ પ્રણામ કરવા તથા અન્ય સભ્યોને પ્રણામ કરી પ્રેમથી જય સ્વામિનારાયણ કહેવા. સર્વને જય સ્વામિનારાયણ.